વડા ધર્મની વાતની આમાં સીતાજી રામચંદ્ર પરમાત્માને કહે છે વડા ધર્મની વાત અમને કરો. વડો ધર્મ કોને કહેવાય? બેઠા છો પગે લોકો બધા ગાય છે, માથા હલાવે, કોઈ સમજવા માટે મહેનત નથી કરતું. વડો ધર્મ કોને કહેવાય? મહાધર્મ જેને કહેવાય. નિજા ધર્મ, નિજ એટલે પોતાનું. આપણો ધર્મ શું? માણસનો ધર્મ શું? માણસને આ દુનિયામાં આવ્યા પછી માણસનો ધર્મ શું? સીતાજી ભોળાનાથ અને પાર્વતી એકવાર નારદજી ભોળાનાથના ઘરે આવ્યા. ભોળાનાથ હતા, પાર્વતીમાં એકલા. એટલે કીધું ભોળાનાથ ક્યાં ગયા? તો બે ભાઈ કહેતા હું તમને જેવું એકલા બોલતો હતો, આજ મારા મેળો પડી. કે તમને ભોળાનાથે મહામંત્રની વાત કરી, મહામંત્ર. કે ના, ઠીક છે, તમે એના લગત વિરામ તમને મહામંત્રની વાત પૂછી. કે ના, મારું નામ ન દેખાય. ભોળાનાથ આપણો મહામંત્રની વાત છે. માર કોઈ પૂછીએ બાબુ શિવ ભોળાનાથને મહામંત્ર આપ્યા. મહાધર્મ કે છે ને, સમુદ્ર મંથન બધી વસ્તુ નીકળે એમાં બાપુ ભોળાનાથ ને છેલ્લે આવ્યા. એ કે કઈ વધ્યું છે કે જેલ ને કોડા બે વૈધા. એ કે જેલ નો કચ્છમાં રાખ્યું રેલ કરી જાવ. ધરતી બાબુ આ ધરતી ઉપર જેલ નું ટેકવું પડે ને. આ ધરતી ના ફટાડિયા થઈ જાય એવું છે. ઈ જેલ ભોળાનાથ કચ્છમાં રાખે નીલકંઠ કહેવાય. અને માર પુરુષને ખબર પડે કે આ જે જેલ બે રીત મહામંત્ર જેલ બે બીજાની તાકાત નથી. મહામંત્ર મહાત્માનું છે ભોળાનાથને આપેલો અને નારદ અકબર ઉઠીને ગઈ. ભોળાનાથ બહારથી આવ્યા ને પાર્વતીમાં ઉભા રહ્યા બહાર. મહામંત્ર ની વાત કેમ નથી? ભોળાનાથ કે આ કોને હળગાયું હોય? કોઈ મહેમાન એવું થયું કે નારદજી આવ્યા પતિ અમુક ઘણા આમ હામાં મળે ને તો આપણે ગાજ આખું આપવું હશે. નારદજી વાત કેટલા દાખલે છે કે પણ વાત તમારી હાજી. નારદજીએ કીધું છે મહામંત્ર છે પણ તમને અપાય નહીં. કેમ ન અપાય? હું તમારો અડધો અંગ છું, તમારો માણસ છું, તમારા ઘરમાં માણસ છું. તમે મને નો આપીએ તો કેમ તો? હવે અમુક વાત તો બાપુ આ કમાઈ ને સમજ. એ કે પણ વાત તમારી હાજી પણ નો અપાય. શું કામ નો અપાય? પણ એમાં હું મારામાં ખામી એવું છે. બોલા નથી કીધું હું તમને આવી પણ હું તમારી કઈ પરીક્ષા કરું, પરીક્ષામાં તો પાસ થાવ ને તો કઈ કરો. હવે એ વખતે પરીક્ષા કરી તો પાર્વતીમાં જે કીધું અધિકાર એ કે હું સમય આવશે પરીક્ષા કરી. એમના પિતા દક્ષ પ્રજાપતિ જયારે યજ્ઞ કરે બધા દેવો ઉપર થઈને જાય છે. પાર્વતીમાં ભોળાનાથ ને કહે છે કે આપણે દેવો ક્યાં જાય છે? એ કે તમારા બાપા યજ્ઞ કરે અહીંયા. તો કે બધાને આમંત્રણ આપણે નહીં તો કે તો નો આમંત્રણ દે. તો કે હાલો જવું છે કે આમંત્રણ નો અમારે. એ કે ના જવું છે. એ તમારા બાપુ ઘર છે, તમારે જવું હોય જાવ, હું નહીં આવું. પાર્વતીમાં અહીંયા ગયા. ભોળાનાથનું આસન નહોતું, પાર્વતી માને આવકાર ન મળ્યો. એ યજ્ઞ કૂટમાં હોમાઈ ગયા અને પાર્વતીમાં ત્યાં ભૂલ થયેલું. ભોળાનાથને ખબર પડી વીરભદ્ર નામના ગણને ભોગને આપો યજ્ઞ ધ્વસ્ત મળી રહ્યા. પછી હિમાલયની પુત્રી થઈ અને પાણી ગ્રહણ કરે ભોળાનાથ પાસે. અને ભોળાનાથે કીધું કે આ તમારી પરીક્ષા છે. મેં તમને ના પાડી તેમ મારું માઇન તમને મારું મંત્ર ન દે. પાર્વતી મારી ભૂલ થઈ ગઈ. તો કે એક વખત મોકો આપો. એ કે ભાઈ આ ઘડીએ નો. રામચંદ્ર પરમાત્મા સીતાજીને ગોતવા માટે રામ ને લક્ષ્મણ બે દીકરા દીધી. ભોળાનાથ વાત કરી કે રામ આવો મહાન છે, રામ એક પૂર્ણ પુરુષોત્તમ છે, મહાપુરુષ છે. સીતાજીની શોધ કરવા માટે રામ ને લક્ષ્મણ બે જાતા હતા. પાર્વતીમાં જોઈ કે બૈરાગુ ઝાડ પ્રવેશ આમાં શું આરામમાં શું હોય? ભોળાનાથ ચેતનો વખાણ કરતા. ભોળાનાથ ને કહું સીતાજીનું રૂપ લઈ અને રામની સામે જવું. ભોળાનાથ ના પડે છે નવા જવાય. તમે હજી રામને ઓળખતા નથી. એ કે ના જવું છે. એ કે રેવા દો ન જવાય. સદાય માયના ને અને સીતાજીનું રૂપ લઈ અને રામ ને લક્ષ્મણ જાતા હતા કે અહીંયા હામાં મળ્યા. રામ તો ઓળખી જ જાય.
થોડુંક શેકું રહ્યું ને એ કે માં તમે આવ્યા ને અમારા બાપ ક્યાં વાટ્યા તો ગોળનો નીકળે એમાં થઈ ગયો મળી જાય કે મને ઓળખી ક્યાં પછી અહીંયા આવ્યા કે હું તમને ડાબુ વાસણ નો આપું તમે મારી માનું છો રાખવી એ કે આ તમારી પરીક્ષા હતી એ તમને મહામંત્ર નો અપાય તો કે હવે કૃષ્ણ અવતાર દુર્વાસા મુનિ જેના ગુરુ માફ કરજો રામ અવતાર રામચંદ્ર પરમાત્મા જયારે હરણ્ય વાય જાય અને લક્ષ્મણ રેખા દોરી અને ગિયારો કીધું તું આ રેખા તમે ટપતા નહીં અને રેખા ટપી ગયા અને હરણ થયું પછી ગિયારો પછી રામે કીધું કે આ તમારી પરીક્ષા હતી આ રેખા ટપવાની નોંધી તમે ટપી ગયા હજી તમને માફ કરો લાગે ભાઈ આજે મારું ઉજા હોય એવું તો તપાસ જ થયું તો કે હવે કે કૃષ્ણ અવતાર દુર્વાસા મુનિ જેના ગુરુ બાપુ ક્રોધી અગ્નિનો ગોળો થયો રથમાં બેઠા કૃષ્ણ ને લક્ષ્મણ બે રથને ખેંચે છે થોડોક આશ્રમ જતો રહ્યો લક્ષ્મણે કીધું મને તરસ બહુ લાગે મને પાણી પાવ કૃષ્ણ કહે છે આપણે ગુરુ શીખોથી હું પાણી પીતો તો હમણાં ઉતરી જાય છે ને આપણે બે ખરાબ થઈશું પણ કે હલાવો હું એકલો ખેંચ રહ્યો છો ને તો આમે દેખાય આશ્રમ એ કે પણ હવે મારથી એક ડગલું હાલે કૃષ્ણ પરમાત્મા કે આને જેટલા થઈ એવું બે ગયા ના આવ્યું નથી પગનો અંગૂઠો દબાવી ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું ભૂલું મારા ઠીક ઉતરી જાય એ કે તારું ગયેલું મારું છે હું એ કે બાપુ તમે ભગવાન ભલે તું એકો વડે મૂકી જા એ મૂકી આવ્યા પછી કૃષ્ણએ કીધું હું તને મરવા નો દે પણ આ તારી પરીક્ષા જોઈ તું એકા દેવલા નો વાલી ગઈ જે તને મહામંત્ર નો દેવા કે હવે રામદેવ અવતારમાં આપણું ભેલની નગર ગોરથી રાવત ઋષિને ફરમો દેવાનો અને આ ગંધ ભેગી થવાની અને તેથી રામદેવજી બાપુ ગંધના ગોઠી હતા ગંધ એટલે 63 કરોડ રૂપિયાથી માલદે ગતિકુસા હુરમભાઈ લાખો લોહી અને જેકો ભગત ગીમણીઓ કોટવા દાલીભાઈ રામદેવ હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો આ બધા ગંધના ગોઠી હતા એમાં બૈરા ને આદુઈ ને ઊંચ ને નીચ ને અમીર ને ગરીબ ને બધાય હતા એમાં કાંઈ ઉસુલી સુપાઈ હતું નહીં તો અત્યારે આપણે ઊભું પીડ્યું ભણી એ ગતની ગોળીમાં બાપુ એ વાયક આવ્યું રામદેવજી બાપાએ વાયક ઝીલાઈ ગયું અને નેતલજીને વાત કરી કાજી કે વાયકમાં જવાનું છે તેથી વાયક નેતલજીએ કઈ ના પાડી દીધી તમારે ના થવું એને જો હું તમારી હેરે ન થવાય રામદેવજી વિચાર કરે કે 400 યુગ જાય છે હજી આના એક કરી ગઈ વિચાર કરે છે વાયક છેડું છે જલ્દી સતીને જવાનું હોય હવે આ ભૈરું વગર હું અહીંયા જઈશ ને મને પૂછે કે એમ કેમ આવ્યો તમારે જવાબ શું દેવો મુજાન આ સનાતન ધર્મની વાત બાપુ એમાં સુધોડે જોડે અને આમાં તો બાપુ ભૈરું ને આપણે કીધું વ્યવસ્થિત હોય તો આપનું મેળ પડે છે નહીં મેળે જવું પડે ઉઠો એટલે રામદેવજી વિચાર કરે બેતરજીની વાત હતી અને એમ થયું ખારું નકલાથી યાદ શું જોવા દે પણ ડાલીબાઈ એમના જીવની માને કે બેન રામદેવજી બાપાની ગાયોના વાસણા ચારવાનું કામ કરે અને હવારમાં રામદેવજી બાપા દાદા કરતા હોય ત્યાંથી દીકરી વાસણા લઈને નીકળે અને જય માતાજી કરી અને જાય ડાલીબાઈ નીકળ્યા અને કીધું રામદેવભાઈ જય માતાજી તો કે જય માતાજી અને ડાલીબાઈ કીધું કે મોટાભાઈ તમારું મોટા ઉપર ઉદાસ એવું લાગે છે કે ના એવું નથી કે ના તને હાચું કે તમારી બેન ડાલીના છોડવું શું છે રામદેવજીએ કીધું કે આવી રીતનું વાયક આવ્યું છે અને એમાં જતી સતીને લાવવાનું જો ધ્યાન આપ્યું એને જો રામદેવજી બાપાએ એમ કીધું હોત કે એમાં પતિ પત્નીને લાવવાનું હોય તો ડાલીકા નહીં જાય પણ એમને એમ કીધું કે એમાં સ્ત્રી ને પુરુષને લાવવાનું જતી ને સતીને લાવવાનું એમાં બાપુ ડાલીબાઈનું કામ થઈ કે યા જતીને સતીને જવાનું હોય સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બાને મેં કીધું પણ એ માનતા નથી મને એમ થાય છે કે મેં એવું હજી શું કરીશ અને ડાલીબાઈ કીધું કે સ્ત્રીને પુરુષને જવાનું હોય તો તમે પુરુષ છો મારી બા નો આવે તો હું સ્ત્રી છું નો હાલો રામતીજી મામાની હાઈટ પર જલજળી આવી ગયો કે તું હાઈટ ફેરી પણ દુનિયા શું કહે છે આ તો પેટીએ નડ્યું તો વાત નહીં અને તેથી ડાલીબાઈએ કીધું કે ભાઈ તારું પેટનું પાણી નો લે તારો ભીષણ દબાવીને હું લઈશ જો મજા કરીને કે શું ચિંતા કરે
અને બાપુ તાલીમે કરી ગયા નેતરને રહી ગયા એના બૈરા જે સમજી કે આંકડા શું હશે આમાં હજી મહામંત્રી બાપુ મને નથી ખબર પડતી આ બધી વાતો શાંતિ ચોટીલાની વચ્ચે અવૈયા ઠાઠું મંદિર છે એની પાછળ માંડવ ઋષિનો આશ્રમ છે માંડવ ઋષિનો જંગલ છે આ એમાં હું બહુ જાગતો એક મારો ભાઈ બંધ હતો રબારી આ નથી એ પોતે ડ્રાઈવર હતો અમે બધા ભેગા નોકરી કરતા હતા અહીંયા બે અહીંયા ભજન કરવા માટે બે હતા બાબુ આજે આપણું આ અત્યારે હોલ છે ને એવી ખોખું છે અહીંયા ખોખું 500 1000 માણસ બાઈકમાં બેસી ગઈ આમ ઉભા થાવ ને માથે હતી રે માથું ઓડીને પાણા આવી એવી મારી કોઈ શિલાયું છે અને અહીંયા બાપુ અમુક એવા સંતોના મને અહીંયા દર્શન થયા છે અને એવા અમુક સંતો ભેગો જેવું બેઠો છું ને એનો પ્રતાપ છે એ દુનિયા ભલે ખાલી ખુલ્લી વાતો કરતી માં મોટે હજી કોઈ પાસે શહેર કે ઘોડા નથી આવ્યો હતો પણ આવા આનંદ ઉલ્લાસ આપણે કરવા ગયા ઘણા એટલે ગાંડે મહામંત્રી કે આપતી ભાઈ કે મીટર તો છે આપણે ચેક કરીને એકથી ગાને મહામંત્રી ખવા ગયા ભાઈ ઠીક છે દુનિયા જેમ હતું આપણે કોઈ વાંધો નથી પણ બાપુ અમુક વાતો હોવાનું હોય ને એ તો ઝવેરી એની કિંમત કરીએ કે બધા મારા એવા રૂખડિયા ન કરીએ